પ્રેઝ ધ લોર્ડ। આજે આપણે પહેલો પિતર તેનો બીજો અધ્યાય અને તેની 4 થી 8 કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે। અને આજનો આપણો વિષય છે મંડળીના પાયાનો મુખ્ય આધાર। મંડળી એ કોઈ ભૌતિક ઇમારત નથી, પણ તેમ છતાં પ્રભુના વચનોમાં મંડળીનું વર્ણન ઘણી વખતે બાંધકામને લગતા રૂપકોનો તેમાં ઉપયોગ કરવામાં આવ્યો છે। મંડળી એટલે વિશ્વાસીઓનો સમૂહ। પિતર આપણને જીવંત પથ્થરો તરીકે આ શાસ્ત્ર પાઠમાં આપણને વર્ણવે છે, જેમને ઈશ્વરના આત્મિક ઘર તરીકે રચવામાં આવી રહ્યા છે। પિતર આ રીતે એ પથ્થર, એ બાંધકામની એ વાત કરે છે, અને ઈસુ તેને જે નામ આપે છે ને એ તો છે કેફા, એટલે કે પથ્થર। પણ પિતર એમ નથી કહેતા કે ખ્રિસ્ત તેમના મંડળીનો તેના પર એ બનાવી રહ્યા છે, ખ્રિસ્ત તેમની મંડળી એ તેના પર બનાવી રહ્યા છે। પિતર એવી વાત કરતા નથી, પણ પિતર 5મી કલમમાં આપણે જોઈ શકીએ છીએ એ કહે છે તેમની પાસે આવીને એટલે ખ્રિસ્તની પાસે આવીને, તેમની પાસે આવીને એટલે કે આપણે ઈસુ ખ્રિસ્તની પાસે આવી રહ્યા છે, જે ઈશ્વરના ઘરના પાયાના મુખ્ય પથ્થર છે। તેમની પાસે આવીને ઈશ્વરના લોકો તેમની મંડળી તરીકે તેમની પાસે તેઓ આવી રહ્યા છે। તેમની મંડળી તરીકે પાસે આવવાની વાત આપણે પહેલા પિતર બીજા અધ્યાયમાં આપણે જોઈ શકીએ છીએ। પિતર અને પ્રબોધકો, પ્રેરિતો એ મંડળીના પાયાના હિસ્સો છે। પિતર, પ્રેરિતો, પ્રબોધકો એ મંડળીના પાયાનો હિસ્સો છે, અને તેમનું શિક્ષણ પણ તેનો હિસ્સો છે। બાબત આપણે એફએસી 2:20 જોઈ શકીએ છીએ। પરંતુ ઈસુ ખ્રિસ્ત એ પોતે એક ખૂણાનો મુખ્ય પથ્થર છે। પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એ મુખ્ય આધારશિલા છે। ઈસુ ખ્રિસ્ત મંડળીના પાયાનો મુખ્ય પથ્થર છે। મંડળીના પાયાનો મુખ્ય આધાર એ કોઈ માનવીય વ્યક્તિ, માનવીય તાલંત, માનવીય અક્કલ, હોશિયારી, આવડત, માનવીય જ્ઞાન નહીં, પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એ મંડળીના પાયાનો મુખ્ય આધાર છે, મુખ્ય પથ્થર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે છે। એ બાબત આપણે એફએસી 2:20 પણ જોઈ શકીએ છીએ। સમગ્ર ઇમારત, તેનું અસ્તિત્વ, એ બાંધકામ, એનું અસ્તિત્વ, એ પ્રભુના ઘરનું એ અસ્તિત્વ એ તેમના દ્વારા ટકી રહેલું છે, કારણ કે ખ્રિસ્ત એ મુખ્ય ખૂણાના પાયાના એ પથ્થર છે, ખૂણાનો મુખ્ય પથ્થર છે, અને તેનું અસ્તિત્વ, તેનો આધાર એ ખ્રિસ્ત પર એ ટકેલો છે। એ આપણે સમજવું રહ્યું। જો તમે તે ઇમારતમાંથી, જો તમે તે બાંધકામમાંથી તેમને દૂર કરો તો આખી ઇમારત એ ધ્વસ્ત થાય છે, ધરાશાયી થઈ જાય છે, એ નાશ પામે છે। અને જો આપણે પ્રભુની મંડળીમાં જો એક ખૂણાનો મુખ્ય પથ્થર એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સત્ય, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ જો આપણે મંડળીમાંથી તેમને અવગણીએ છીએ, બાકાત રાખીએ છીએ, અથવા તે બાબતોને આપણે પૂરતું સ્થાન, પૂરતી અગ્રિમતા જો આપણે આપતા નથી, તો એ ઇમારત એ ધરાશાયી થઈ જાય છે। આપણે તેમની પાસે આવવાને માટે અને તેમની પાસે આવવાની બાબત આપણે અહીંયા જોઈ શકીએ છીએ, અને આપણે તેમની પાસે આવવા અને માત્ર તેમના પર જ આપણો વિશ્વાસ રાખવા માટેનું આમંત્રણ આપણને આ અધ્યાયમાં મળે છે। પહેલો પિતર તેના બીજા અધ્યાયમાં એ ખ્રિસ્તની પાસે, ખ્રિસ્ત જે ખૂણાના મુખ્ય પથ્થર છે, તેમની પાસે આવવાને માટે અને તેમના પર જ આધાર રાખવાનું એ આમંત્રણ આપણને આ પત્રમાં આપવામાં આવ્યું છે। જ્યારે આપણે તેમની પાસે આવીએ છીએ ત્યારે આપણે જીવંત પથ્થરો તરીકે એકબીજાની સાથે આપણે જોડાઈએ છીએ, અને ઈશ્વરના પવિત્ર મંદિર તરીકે જોડાઈએ છીએ, બંધાઈએ છીએ। એ બાબત આપણે જોઈ શકીએ છીએ। જ્યારે આપણે ખ્રિસ્તની પાસે આવીએ છીએ ત્યારે આપણે જીવંત પથ્થરો તરીકેની ઓળખ પ્રાપ્ત કરીએ છીએ, અને એકબીજાની સાથે જોડાઈને ઈશ્વરના પવિત્ર મંદિર તરીકે તેમાં વધીએ છીએ, જોડાઈએ છીએ, બંધાઈએ છીએ। એ બાબત આપણે જોઈ શકીએ છીએ। જેવો ખૂણાના મુખ્ય પથ્થરનો એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અસ્વીકાર કરે છે, તેઓ તેમના દ્વારા એટલે કે ખૂણાના મુખ્ય પથ્થર દ્વારા એ કચડાઈ જશે, તેમનો નાશ થશે। અને એ બાબત આપણે 8મી કલમમાં જોઈ શકીએ છીએ। ઠેસ ખવડાવનાર પથ્થર તથા ઠોકર ખવડાવનાર ખડક થયો।
તેઓ આજ્ઞા માનતા નથી, તેથી તેઓ વચન વિશે ઠોકર ખાય છે. જે લોકો ખૂણાના મુખ્ય પથ્થરનો ખ્રિસ્તનો સ્વીકાર કરતા નથી તેમનો નાશ એ નિશ્ચિત છે. એ બાબત આપણે જોઈ શકીએ છીએ. પણ જેઓ તારણને માટે તેમના પર વિશ્વાસ કરે છે, તેમના પર આધાર રાખે છે અને તેઓ તેમની સાથે એકબીજાની સાથે જોડાયેલા રહેશે, એ બાબત પણ આપણે એ 7મી કલમમાં જોઈ શકીએ છીએ. જેઓ ખ્રિસ્તનો વિશ્વાસ કરે, જે એ ખૂણાના મુખ્ય પથ્થર પર આધાર રાખે છે, તેમની સાથે જોડાય છે, તેઓને તારણને માટે એ પથ્થર એ બહુ જ તેમને માટે એ મૂલ્યવાન પથ્થર એ બની રહેશે. અને ખ્રિસ્ત પાસે આવવાનો અર્થ એ મંડળીનો હિસ્સો બનવું. ખ્રિસ્ત પાસે આવવાનો અર્થ એટલે કે આપણે ખ્રિસ્તની મંડળી જ એ તેમનું શરીર છે અને તેમને પ્રેમ કર્યા વિના આપણે ખ્રિસ્તને પ્રેમ કરી શકતા નથી. મંડળીનો હિસ્સો બનવું એટલે કે ખ્રિસ્તની પાસે આવવું, ખ્રિસ્તમાં જોડાવું, એ ખૂણાના મુખ્ય પથ્થરની સાથે આપણે એકરૂપ થવું, એ જોડાવું. ખ્રિસ્ત એટલે કે મંડળી એટલે કે ખ્રિસ્તનું શરીર, ખ્રિસ્તની મંડળી એટલે કે ખ્રિસ્તનું શરીર, તેને આપણે પ્રેમ કર્યા વિના આપણે ખ્રિસ્તને પ્રેમ કરી શકતા નથી. બાબત પણ આપણે સમજવી રહી. ખૂણાનો મુખ્ય પથ્થર કાં તો એ તારણનું સાધન બનશે, ખૂણાનો પથ્થર એ તારણનું માધ્યમ બનશે, સાધન બનશે, અથવા જેઓ ખ્રિસ્તનો અસ્વીકાર કરે છે, એ ખૂણાના પથ્થરનો અસ્વીકાર કરે છે, તેની સાથે જોડાતા નથી, તેઓને માટે એ ખૂણાનો પથ્થર એ ન્યાયનું, એ વિનાશનું એ કારણ બનશે. ખૂણાનો મુખ્ય પથ્થર એ કાં તો એ તારણનું સાધન બનશે, માધ્યમ બનશે, અથવા એ ન્યાયનું, વિનાશનું સાધન અથવા માધ્યમ એ બનશે. ગોડ બ્લેસ યુ.